ગાંધીધામ આદિપુરમાં રહેલા તમામ ગેમ ઝોન બંધ કરવા માટે પોલીસ અધિકારીને કડક સૂચના જારી કરવામાં આવી। નગરપાલિકાના ફાયર વિભાગને ગેમ ઝોન બાબતે સમીક્ષા કરવાની પણ સૂચનાઓ જારી કરાઈ। ગાંધીધામ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા ગાંધીધામ શહેરના ઓમ સિનેમા 4 રસ્તા તથા આજુબાજુના વિસ્તારમાં આવેલા ગેમ ઝોનની ફાયર સેફટીની તપાસણી કરવામાં આવી। રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાના બનાવને લઈને 28થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ સાંપડ્યા હતા। આ બનાવને લઈને વહીવટી તંત્ર દ્વારા કચ્છના આર્થિક પાટનગર તરીકે જાણીતા ગાંધીધામ સંકુલના ગેમ ઝોન બંધ કરવાના આદેશ અપાયા હતા। આજે નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા ગાંધીધામ શહેરના ઓમ સિનેમા 4 રસ્તા તથા આજુબાજુના વિસ્તારમાં આવેલા ગેમ ઝોનની ફાયર સેફટીની તપાસણી કરવામાં આવી, જેમાં ઓમ સિનેમા 4 રસ્તા પાસે આવેલા ફન બ્લાસ્ટ અને ગેમ બોક્સ નામના ગેમ ઝોનમાં તપાસણી હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાના મોટા ગેમ ઝોન કાર્યરત છે। રાજકોટના બનાવને ટાંકીને હાલ તુરંત તાકીદ ધોરણે સંકુલમાં ચાલતા તમામ ગેમ ઝોન બંધ આરંભી છે। તંત્ર દ્વારા આગામી દિવસોમાં તમામ ગેમ ઝોનના સ્થળો ઉપર ફાયર સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચકાસણી કરવામાં આવી હતી। હાલ પૂરતું તાકીદ ધોરણે ગાંધીધામ સંકુલના તમામ ગેમ ઝોન બંધ કરવા સંબંધિત પોલીસ મથકના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। ગેમ ઝોનમાં ફાયર સેફટીના ધારાધોરણોની સમીક્ષા કરવામાં આવી હતી। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ।